ઓલપાડના પિંજરત ગામે જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી, જેમાં મંત્રી અને મહાનુભાવોએ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ સુપ્રસિદ્ધ રામજી મંદિરની સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું। જિલ્લા તાલુકા કક્ષાએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ મિત્રો કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર દેશના લોકોએ સ્વચ્છતાને એક જન આંદોલન બનાવી દીધું છે। ત્યારે આજે ઓલપાડ તાલુકાના પિંજરત ગામે આજે સ્વચ્છતાના પ્રોગ્રામ રાખવામાં તમામ ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા। દરેક લોકોએ આજે શપથ પણ લીધા છે કે અમે અઠવાડિયાનું 2 કલાક શ્રમદાન પણ કરીશું। પણ મને ગર્વ છે કે ઓલપાડ તાલુકાના 108 ગામની અંદર જે રીતે સફાઈ ઝુંબેશ ચાલે છે, તો આવીને આવી સફાઈ ઝુંબેશ ચાલુ રાખે અને આપણે પોતાથી શરૂઆત કરીએ તો જ આપણું ગામ, આપણું શહેર સ્વચ્છ રહેશે। જી 16 સપ્ટેમ્બરથી જે સ્વચ્છતા અભિયાન ચાલુ થયું છે એ અંતર્ગત ઓલપાડ તાલુકાની ટોટલ 97 ગ્રામ પંચાયતમાં જેટલા ડાર્ક સ્પોટ છે, કચરાના ઢગલા છે, એક યુનિટ આપણે ગ્રામ પંચાયત લેવલેથી જનભાગીદારી સાથે એને ક્લીન કર્યા છે અને ક્લીનની સાથે સાથે ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે અને ફરીથી તે જગ્યાએ કચરો ન થાય એ બાબતે પણ ગ્રામ પંચાયત લેવલે અવેરનેસ કરવામાં આવી અને એ બાબતે ઓલપાડ આખા તાલુકામાં સૌથી વધારે જનભાગીદારી થઈ એ બાબતે આજે સુરત જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે।